જઈએ એ પહેલાં ઘરા રાહ જોઈને જ ઊભું હોય છે. સુરત બોમ્બે બાજુનું પબ્લિક હોય તો એ મોટા ત્રિકોણ પકોડા જ ઓળખી શકે છે. હા હા 2 મિનિટ આ ભાઈ ખાલી પેકેટ્સ બેઝિકલી કેટલા 8 કિલો આલુનો તમે રેડી કરો ડેલી? આપીને 7 કિલોનો મસાલો. અચ્છા એટલે ટાઈમ શું હોય તમારે અંદર? ટાઈમ 6:30 થી 1 વાગ્યા લગે. હા થઈ જાય. મસાલો બેઝિકલી શાનો હોય છે? મસાલો ના ડુંગળી લસણ લસણની આ મસાલો. અચ્છા ગરમ મસાલો બી આપણે ઘરે જ બનાવીએ. ઓકે આટલો ગ્રીન કેવી રીતે થાય છે? ગ્રીન લીલા મરચાં આવવાના ને? અચ્છા લીલા મરચાં આવવાના એટલા માટે મેન વસ્તુ છે કે લસણ નહીં આવે. ઓકે આમાં બી લસણ ના આવે. ઓ લસણ કોઈ વસ્તુમાં જ નહીં આવે. સરસ એટલે જૈન પબ્લિક બી કહી શકે. ચટણી આપી દો ચલો. તમારો ટાઈમ શું હોય છે અહીંયાનો ભાઈ એમ જનરલ? ટાઈમ અગર 6:30 થી 1 વાગ્યા લગી હોય. અચ્છા અને એનું એક્ઝેક્ટ લોકેશન અમને કહી દો. એ રેલવે સ્ટેશનની બહાર જ. ઓકે અને તમે કેટલા વર્ષથી વેચો છો? 5 થી 7 વર્ષ થઈ ગયા. તો પહેલા કેટલા ટાઈમે કેટલા પૈસા વેચતા હતા? પહેલાં 20 રૂપિયા 10 રૂપિયાના 3 વેચતા હતા. અત્યારે 20 રૂપિયાના 4 પીસ આવે છે. હા તો તમારી અહીંયા 2 શેપમાં મને પકોડા મળે છે એનું રીઝન શું? 2 શેપમાં કેવું છે કે કોઈ મોટી સાઈઝ માંગે છે કે બહારનું પબ્લિક આવે તો આ પકોડા નથી ઓળખી શકતો. અચ્છા સુરત બોમ્બે બાજુનું પબ્લિક હોય તો એ મોટા ત્રિકોણ પકોડા જ ઓળખી શકે છે. એટલા માટે 2 શેપમાં બનાવીએ છીએ. મસાલો તો સેમ જ હોય છે? મસાલો તો 2 સેમમાં જ હોય છે. ડબલ ઓર ફ્રાય કરો? ફ્રાય કાઢેલા હતા ને એટલે. પકોડા નીકળ્યા પહેલાં ઘરા જોઈને ઊભું હોય. એ તો છે. તેલ બી સહેજે નહીં દેખાતો. હા એક ચોરસ લઈ લેજે. ઘણું લઈ લે. આવી ગયો અંદર. આ સાઈડ શોર્ટ डाल दिया अंदर. 4 મૂકું બે. એક આ મૂકી. ડિફરન્સ કઈ છે? પ્યોર ચાટ મસાલો છે આપણે ઘર જ બનાવીએ છીએ. તો તમે જોયા અહીંયા 2 ટાઈપના છે પકોડા મારી પ્લેટમાં. એક આ ટ્રાયેંગલ છે ને એ સ્પેશિયલ સુરત અને જે બોમ્બેવાળા લોકો હોય છે એના માટે જે અહીંયા સ્પેશિયલ ડિમાન્ડ કરે છે આ ટાઈપના. અને આ નડિયાદી લોકો જે છે તે તો આ જ માગે છે. તો ભાઈ ચલે આપણે જોઈએ કે કેવું છે ટેસ્ટમાં. એમની 2 ટાઈપની ચટણી અને પછી જે ચાટ મસાલો છે એ પણ જાતે ઘરે જ રેડી કરે છે. તો ભાઈ બહુ ગરમ છે. જેમ ભાઈએ કીધું કે કશામાં લસણ નથી પણ જે પકોડાની અંદર મસાલાનું સ્ટફિંગ છે ને નેક્સ્ટ લેવલ છે અને એકદમ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે. ખાલી ને ખાલી 20 રૂપિયા. 20 રૂપિયામાં હવે 4 પકોડા તમને મળશે. તો જો તમે નડિયાદની વિઝિટ કરતા હો ને તો અહીંયા એક વારથી જરૂરથી વિઝિટ કરજો. તમને બહુ જ મજા આવશે. જો તમે આ નથી ખાતું ને તો તમે કંઈ જ નથી ખાતું. તો ફટાફટ આ જાઓ અહીંયા પર. તો ચાલો હવે આપણે લોકેશન જોઈ લઈએ. તો આ છે નડિયાદ રેલવે સ્ટેશન. એની એક્ઝેક્ટ તમે બહાર આવશો ને એટલે જ ભાઈનો સ્ટોલ તમને જમણી બાજુ દેખાઈ જશે. તો ભાઈ તમે નડિયાદ આવો તો અહીંયાના બ્રેડ પકોડા જરૂરથી ટ્રાય કરજો.
મને તો બહુ મજા આવી, તમને પણ ડેફિનેટલી મજા આવશે. ચાલો હવે મળીશ બીજા વિડીયો પર, ત્યાં સુધી બાય બાય.